એની માં મરી જાય ને એટલે મારે આ બધો હોશિયાળો અવતાર કરવો પડે છે. જો દીકરીની માં હોય તો એ બધું મારું કામ કરે. દીકરીને મારે કેટલુંક સિંગ કરું. બેટા દીકરી, હા બાપુ. પાણી લાય ને તરે લાય પાણી લાય તરે લઈ ગઈ મને. આવું છું. દે બેટા, તું તો મારી દીકરી નહીં પણ હું દીકરા જેવી તને હું માનું છું. બાપુ મારે કામ છે તમારું. શું કામ છે? મને થોડા પૈસા આપો ને, મારે પાણીપુરી ખાવા જવું. આપો બેટા, પૈસાથી વધારે તું માંગ એટલા પૈસા આપો. હું તારો બાપ છું, તું મારી દીકરી છો. એક જ દીકરી છો, બે જ ભાઈ પણ છો. દેવામાં શું વાંધો મારે? હાલે વાપે તમ તારે ખાવું એ ખા, અને જે તારે આમ તો લેવું હોય લઈ જઈને ખાવું એ ખાઈ ગયા. તમ તારે મૂંઝાવાનું નહીં. તારી માં તો ભલે હોય છે પણ બાપ તો બેઠો છે ને. માં ગણ તો હું ને બાપ ગણું તોય હું. તારે કોઈ જાતની મૂંઝાવા નહીં. તમ તારે એને નહીં મૂંઝાવાનું, મારે નકરું મૂંઝા જ કરવાનું. મૂંઝાવાનું જ હોય ને. તારા નામના ઠપકા કેટલા આવે છે? કરમસિંહભાઈ વાડીએ ભીંડાની ગાડી તું સોરી આવ્યો તો. એ તો જરૂર હોય તો સોરી હોય. હવે ચોરી કરવા શીખ્યો. કઈ હારા ધંધે સાઈડ. આ તો દીકરી કહેવાય. બેચારી દીકરી તો વાપરે પૈસા. દીકરી કહેવાય કે 500 રૂપિયાની નોટ તમે દીકરીને આપો, મને 10 રૂપિયા નથી દેતા. તમે 500 નહીં 1000 માગે ને તો મારી દીકરીને હું પૈસા આપી. તારે નકરું ઇન્સર્ટ કરી અને જ્યાં હોય ને રોલા પાડવા. એમ કઈ થોડા ઘર હાલે કઈ? હજી તો હું રોલા પાડે એવડો છું અને તમે નકરી આને જ હાસવો છો. અમે બે એક માના છીએ. હું કઈ નોખી માનો છોકરો નથી. ક્યાં નોખી માનો કહું છું? તને કઈ મનમાં વિચાર આવે? હવે તું જુવાન છો, દીકરી જુવાન છે. મારે કાલ હવે તમારા પીળા હાથ તો કરવા પડશે ને. તો પણ તમે મને પૈસા કેમ ન થાતા? ધંધે સાઈડ કોકની વાજે કોકના હવેડાના ડાટા કાઢમાં તું. ધંધો બાપા, ધંધા કરવાનો ટાઈમ આવશે ને તારે હું ધંધો કરીશ. કે ઓલી નીર હું કરવા હળગાવી કરમસિંહભાઈની? ઈ ખબર વિના હળગી ગઈ હતી. કેમ ખબર હોય ને હળગી જાય? ફડાક્યા આઘા જઈને ફોડતો, ફડાક્યા તારે ફોડવા, ઠપકા મારે સાંભળવા. દિવાળી માથે છોકરા ફડાક્યા ફોડે. રાવ પછી પૈસા દઈ. પૈસે ને મારે જવું છે જુનાગઢ ફરવા. મને અત્યારે 5000 રૂપિયા આપો. અત્યારે આ ફરવાનો ટાઈમ છે. વાડી આખી હુકાય છે. ઈ વાડીનું નહીં તમારે કરવાનું. શું તમારે કરવાનું? તો કઈ ધંધે સાઈડ આમાં તને ક્યાંથી બૈરું મારે ગોતી દેવું? કામ કરો તો પૈસા આવે. કે એમ નામ થોડા આવે? તું દોઢડીની થામા નગર તને હમણાં એક જોડા ભેગી હમણે. જો તો કેવું કરે. હાથ તો ઉપાડે ખબર પડે. તારો બાપ બેઠો તાવરીને હાથ ન ઉપડે. તારે કાઈ કામ ધંધા કરવા નથી. અને બેન માટે ખોટો કીધા. હાલી હું નીકળ્યો છો. હાલી નીકળ્યો ને બાપા. તમે છે ને ધ્યાન રાખજો, નકર આને કેદુક ને હું નીંદવી નાખવાનો છું. નીંદવી નાખવાનો એટલે હું બેઠો ત્યાં હું નામ ન લેવાય. મારી દીકરી છે. હું દીકરીને પણ દીકરા ઘોડે માનું છું. તારે કાંઈ ધંધા કરવા છે? તમે દીકરીને દીકરા ઘોડે રાખો છો તો કઈ ગણતા જ નથી. તો તમે ઘણું છું ને. ચા હું વાંધો આવ્યો? હારા કપડા ઇન્સર્ટ કરીને ફરજ તું વાળો ફરજ. ઈ આ બધું હું મારા ખર્ચે લાવું છું. તમે મને 4 જઈએ દેતા નથી. ક્યાંયથી પગાર લાવ્યો તું? પગાર લાવે મારે જરૂર ન પડતી હોય. તું આવડો મોટો જુવાન છો. હું તને ખવડાવું, તું મને નથી ખવડાવતો હજુ. નકર અત્યારે મારે 70 વરા થાવાય. તારે રળીને મને ખવડાવવું પડે. કઈક મગજમાં લે, મગજમાં નિજા નકટા. તમે મને ખવડાવો છો. આ તમારી પાસે આ બધી મિલકત ને વાડી ને એવું રહ્યું ક્યાંથી ના આવ્યું? એ બધું મારા વાય કેટલા કામ પડ્યા છે. એ બધું તમારા બાપાનું હતું. એ તમારે આવ્યું. મારા બાપાનું મારે કઈ છે જ નહીં. કઈક ધંધે સાઈડ તો બધું થાય. આટા મારે કાંઈ ન થાય. કોઈક હારાનો સંગ કહે તો તને હારી શિક્ષા મળે. મારે બધા હારાનો સંગ છે બાપા. તમે મને જો આમ નામ કાયમ હેરાન કરશો ને તો હું કેસ કરીને જમીનમાં ભાગ લઈશ અત્યારે. પણ જો ધંધો નહીં કરીને કામે નહીં સાઈડ ને તો મને બધું આવડે. હું દીકરીના નામે કહી દઈશ બધું. હા કેમ મૂંઝાણો? દીકરીના નામે નો થાય એમાં મારી સહી જોઈવી. પણ ધંધો કરવો પડે. કાંઈ સહી ભાઈ નો હાલે. હું બેઠો મારા નામ ઉપર છે. હારા ગોગસ પહેરીને ફરવું છે. ધંધા કઈ કરવા નથી. હાલી નીકળ્યો છો. એ બધી માથાકૂટ જવા દો. 5000 રૂપિયા આપો. મારે જવું છે ફરવા.
નહીં ના તારા બાપુ નથી દેવાના પૈસા. પૈસા નહીં દઉં ઈ હું પૈસા થોડો નહીં મળે. ગાંડો છું પૈસા નહીં દઉં મળે. આવી જે નહીં પાંચ મળે. પાંચ દઉં તો હું ખાલી થઈ જાઉં હા. તમને કહી દો તને મૂંગી રે. બાપુ ખાનો માનો રે એવો નકા કસૂરદાર હમણાં ન બોલે તું ખાઈ મને. બેહી જમણે મને તમે મારી ઉપર હાથ ઉપાડશો તો તમે? હાથ જ ઉપાડે ને બોલતા આવડે છે કાંઈ મુક્તિ બટા તું છે ને બહુ દોઢી નો થઈશું. હું જાવ એની હારે માથા કૂટ કરમાં ને ઈ તો આટા લૂસ છે આવ બોલ હું તો એનો આટા મગજ લઉં. મગજ હોય તો ધંધો ન સડે આ બધા ધંધો સડે કઈ કામો કરવો નથી 5000 રૂપિયા લાવો બોલો હું આટા લઉં. આટા લૂસ જ ને વાહ બાપુ આપણી વાહ. આખી શેરીમાં જો બધા ટિફિન લઈ લઈને વ્યા જાય છે આડાવડા કામે અને તારે કાંઈ ધંધો કરવો નથી વાહ બાપુ વાહ. હું વાહ વાહ કરે આટા લઉં હું તને બધી હાસું કહું છું હું યોજાઈ ને તું રખડી પડી તમે જો રખડી ન પડો ને તો મારું નામ નહીં તમે જોઈજો. તું કર હું આ હવા વીઘા જમીન વેચી નાખી જલસા કે ઈ તો બધું તમારા નામે છે ત્યાં સુધી હું કઈ નહીં કરી શકું પણ 5 દી વહેલી મોડી મારા હાથમાં આવવાની જ છે. હા હું વિયો તો બધું તારું જ છે પણ હું તને એમ કહું છું તું ધંધે કઈક સાઈડ આવી રીતે આટા નો માર 5000 લાવ 5000 નથી દેવા જા જાવ ના બસ બાપુ આટા વગરના હારે શું લપ કરો છો? જાવા દો ને. અય દોઢી એ આ બેન ને એમ નો કહેવાય તારી બેન છે આ દાદી. દોઢડીને દોઢી બેન છે ને તો માપમાં રહેવું પડે. માપમાં જ છે તારી ઘોડે નથી લવ લવ કરતી બાપુ અમને જ પૈસા આપે ને, અમે દેવના દીધેલા તમે માંગીને લીધેલા, ફેર પડે ને. વાહ ઈ દેવની દીધેલી. તું બોલ મારે ઈ પાછો ખીજાય પણ છે બાપુ એ મારી હારે લપ કરે તો હું શું કરું? તું બોલ ને તે નથી ગમતું ક્યારનો તમારી હારે ઝઘડો કરે, મને નથી ગમતું. ઈ હું બધું કરી નાખી તું આથી રે તમ તારે દીકરીને એક હાચવાય. રૂપિયો તને દેવો નથી તારે રખડવું હોય તો રખડ ને આટા મારવા હોય તો આટા માર તારા સંગ જેવા છે બધાના કોઈ હારા સંગ હારે બેસ ને ભાઈ બંધારે તો હારી શિખામણ મળે નિર્જા નકટા કેવું હું તને મારે ન દેવાના ને નથી દેવાના તઈ દન પૂછીશ. હજુ કાંઈ હવારે 5000 લઈ ગયો આસ્વાદ માંગવા માંડ્યો દેવાના છે કે ન નથી દેવાના? દેવાના કીધું તો ખરા, નથી દેવાના. તું વચમાં નો બોલી. બાપુએ કીધું નથી દેવાના. એ બે તને એક ને પૂછ પૂછ કરે દેવાના દેવાના, ના તો પાડી દીધી નથી પણ દેવાના. મન થાને તને પણ કોણ બાપુ બોલે? એને કોને એને બધું હું ક્યારનો કહી દે બોલે? છે હગ્ગા બે ભાઈ બેન છે એકાબીજાને ભણે છે ચાયથી ભડે તમે તારો વારો કરો છો. તારો વારો પણ ઈ બિચારી 50 રૂપિયા 100 રૂપિયા માગે તો? અને સીધો 5 નો જ ઘા કરે છે તું મારે જુનાગઢ જવું હોય તો 50 રૂપિયા થાય મારે. તો હાલીને વહી જાઓ. ક્યારે જવું છે અત્યારે જવું. 500 બાપુ રૂપિયા કહી મળશે દો. 5000 નહીં હા. મળે મારે ઈ પૈસા નથી. 500 રૂપિયા જોતાના નથી. નથી દેવાના ને. ગામ હારે એ બાપુ જવાને કહી દીધું બગાડવું નથી છે જોતા, નથી જવા દો. 5000 માં દેવાના ને. ના નથી દેવાના. 500 રૂપિયા હોય 1000 રૂપિયા હોય જુનાગઢ ક્યાં છે આખું તો છે ને બાપુ તમારે કઈ બીજો છોકરો નથી. હું રિયાઈ જાઉં છું અને જાઉં છું. તમે છે ને બે બાપ દીકરી રહેજો. તમારો વંશ નો વિવાહ થાય ને તો મને કહેજો તમે. વંશમાં તું છો હા તે હું બે તમતાર જાઉં ભાઈ છું. પણ છો વંશમાં તો જાઓ જાઓ. વાંધો નહીં બધું તમતાર દીકરીને દઈ દો તમે. હા. હું જાઉં છું આવજો ગોતવા. દીકરી ભાગ તો માગે પણ દીકરી ડાયસન નથી માગે એવી કાંઈ ધંધો કરવો નથી લાવો 5000 રૂપિયા લાવો 5000 શું કઈ અહીંયા કઈ પાંદડા ખરા છે શું 5000 દઉં તને એ ભલે ગયો હમણાં પાછો આવશે ક્યાં પૈસા વગરનો જવાનો હા. હારું બાપુ તો હુંય જાઉં અને બજારમાં તું પાણીપુરી બહુ ખાવા. લઈ લઈ બકરી ઘોડે બોલમાં તું એને તું બોલે ને રી ચડે છે પણ રી ચડે તો હું શું કરું? ક્યારનો તમારી હારે લપ કરે છે, ઈ મને ભલે નથી ગમતું. મારી હારે ભલે રપકો પણ તારે બહુ બોલવું નહીં હારું બાપુ હું જાઉં છું બજાર. હાલ તો હું વાડે ભેગો થયો બરોબર ને રોટલા કરી રાખજે આટો મારી એ આવું હા. છું. મારા બેટા બે જ ભાઈ બંધ છે આવા 10 હોય તો મને જીવતા મારી નાખે એવા છે. એક ભગવાને દીધો છે જો એક કોક હારો દે ને તો મારે આને દઈ દેવો છે રાખવો જ નથી મારો બેટો હામો થાય છે ધંધા કઈ કરવા નથી અને નકરા આટા જ મારી કરવા છે હાથ ખોટનો હોય શું થઈ ગયું કે રોજ રોજ 5,000 રૂપિયા માગે એ થોડું પહોંચ થાય મારે દીકરીને કાલે હવાર વળાવવી છે રૂપિયા કેટલા થાય બધે વ્યવહારમાં ગયા વ્યવહાર કરવા પડે ને નકટો છે નકટો હાવ આ કેતી સુધર છે આવડો
એટલે ટીલા બાબા આવતા લાગે છે. કેમ આઈનકોર આવે છે? આજ કંઈક લાગે છે કે ગમી હોય. બોલો ટીલા બાબા, કા ભૂરા કેમ આઈનકોર આવે? એટલે ભલામણ ન થવાની થઈ છે. હું થયું? આ ઓલો સપકો જો ને તારો ભાઈબંધ, હા, એ તમારો ભાઈ બનશે. તારો ભાઈબંધ છે ને? હા, હા, તારો ભાઈબંધ છે. બરોબર બરોબર. મેં નાનપણનો ભાઈ બન, તમને હા, નથી મને ખબર? બધી ખબર છે તમે ભાઈબંધ છો. એટલે હું આજ હવાનો ગોતું છું એને. હું થયું? બસ એ એને ભાગ્યો. પણ તમે કઈક કર્યું હોય તો દી રિહાય, નકી રિહાય એવો જ નથી. મને ખબર હોય મારા ભાઈ બન. 500 રૂપિયા માગે. સારું, જયારે માગે છે સીધા 5000 જ માગે. સીધા 5000 માગે. પણ તમારે દઈ દેવાય ને તમારે શું કરવું છે આટલું બધું? તમને ખબર નથી? એટલે મારા દીકરી છે એને વરાવાનો, આને વરાવાનો પણ પૈસા તો ભગવાને દે. તમને ઘણું દીધું છે તો પછી સંતોષ રખાય. એકનો એક છોકરો છે. પા ગયો ક્યાં છે તને ખબર હોય? તારી હારે મને બેઠું ખબર જ હોય ની ક્યાં તો હોય. મને બતાવીને ભલામણા તે જાવું છે એની પાસે. જાવું જ પડે ને. ઘડીક માં રે જાય ને ભાગે ને આવું કરે છે. લે. પણ તમે બહુ આશકા ન મારતા હો તો આવું નકર એ પાછો તમને ખબર છે ને હાલ મગજ ને એનું ભાઈ, હું સટકી તો- જાય ને પછી કોઈનું નહીં માને. હું થોડોક ચૂપ રહી. હાલ ને તો હા, તો એને ફોન લેવી આપણે. હું ઘડીક આંસકા મારીશ તમારી માથે. બરાબર? વાંધો નહીં તમ હા તે હાલો. જો આ રહ્યો મને છે ને એની બધી ખબર હોય. ઈ ક્યાં એની બેઠક છે, ક્યાં ઈ હોય. બરોબર. આ ભાઈબંધ, આ ભાઈબંધ, આ મારી હામું તો જો. એટલે તને કહું છું હું, આટલી બધી તને નહીં સડે છે. હું તારો બાપ છું, તું ન બોલી શકું, તને વઢી ન શકું હું. ઊભો થાને, ઊભો ઘર ભેગો થાને. વઢવાનું માપ હોય બાપા, પણ દીકરા આમ નો હાથ કરાય. અને બે જા બેટા, બે જા. એક બસ લે. હું તને હું કહું છું, તારા હવે તું જોવાન છો, તારા સમજવાનું. તું રોજ પાસ માગ તો હું આપણે ખાલી ન થઈ જવી. તે જરૂર હોય તો માગે. આ ફોનમાં બેલેન્સ નથી. તમે મને પૈસા જ ન આપો તો મારે શું કરવું? ફરવા હાટું થોડા કે આપે કઈ તને. તું મૂંગી રે ને, પણ હું ના પાડું તને બોલવાની. નકામો ખીજાય છે પાછો. એને તમે બંધ રાખજો. તમે એને હું તું કહું બંધ છું, રહે ને. હું વઢું છું, તું બંધ પણ રે. એને કોને બંધ રે? મને હું બધું કહો કહું છું. હા, ને. એટલી તમે રે મને ને. જ આવું કરો. એને કોને બંધ રે? એક જ માના છે, એક જ આવું બીજું. બધું કરી દેશે તું. હા તો રે. એ તેલા બાબા, તમે આને છે ને ઇસ્કેલ પૈસા એકા આપો. બીજીને ભળતું જ નથી. લે, એક જ ઘરના છે ને એક જ પૈસા ઘરના જોઈ છે ને. પૈસા મારે જોઈશે તે. નકર હું છે ને આયનાય ભલે હું આયનાય હુઈ રહીશ. ભલે મને લા, લાય એવું નો કરાય આ તો તારે. હા, તારા બરાબર. બાપા છે. મારી વાત સાંભળ બેટા, તો ઘરે આય અને તને પૈસા આપી અને આવો રીન ભાગ કરી. કાલે સવારે જોવા આવે તો કઈ નો દે આડો જે પાડે છે. એ તો નકરો રખડો છે. તેની વધતા વિયો જાય છે. તો એ બધું તમારે ધ્યાન રાખવું પડે ને મારે પેલા. ધ્યાન જ છે, પણ તું થોડુંક સમજ ને. હું તને પૈસા વાપરવા દઈશ. તાર જ્યાં જાવ ને તો માગ એટલા દઈશ. પણ તું બેટા ઘરે આવીને નથી દેવાના બાપુ. તું તમે આપીશ કરો. તું નથી મૂંગી રે ને કે દેવાના. પણ તને- નથી દેવાના પૈસા એને. ઝાપટ મૂકે તને એક. બોલ વચમાં કઈ બોલતી નહીં હવે. તમે તો મને જ ગચકાઓ લે. માન મનાવા આવ્યો છો. આમ તમે એમ કહો હું તમારી લાડલી છોકરી અત્યારે મને એમ કહો. તું લાડલી જ છો બેટા. તું ઘડીક બોલતી નહીં. સાની માની બે કહી દીધું તને. હાલ ઘરે આવી રહી હાલ હાલ ભલા ભલા. અત્યારે મને પૈસા આપો. હા, હું ઘરે જઈને દઉં છું તને. હાલ ને. ના અત્યારે હું હારે થોડો લાવ્યો હોય તને ગોતવા નીકળ્યો છો. આયરે હોય એટલે આપો. બીજા તમતાર પણ ઘરે જઈને આપો. એટલે આ 1000 રૂપિયા બોટલ રાખ. લઈ લે ને બીજા કર્યા છે ને આપશે. એટલે તું માની જા. હું શું હારે તમ તારે. ઘરે જઈને દઈશ તને હું. તું લઈ લે 1000 રૂપિયા ખિસ્સામાં નાખીને હાલ ઊભો થા. તો તારી જવાબદારી. મારી જવાબદારી ભાઈ હાલ ને. તારી હાટો છે ને એક કલાકથી હું તને ગોતું છું. એની કોઈની આને 60 સહી જ ખબર નહીં. ગળું છે કોઈની તો બીજા 4 તારે અપાવવાના. અરે અપાવે મેં કીધું ટીલા બાપાને જોયું ને પૈસા દેવા ઉભો પડશે થા. તો દી આવશે. આજ નકર હું પાછો રહી જાય. ના ના નો તું રે નથી 6 મહિનાનો 18 વર્ષનો થયો હવે તું. તો થા ભલામણા બાપાનું કઈ માનવું સમજ પડે હાલ. કઈ બોલતી નહીં હો ઘરે જઈને તું.